અલિયા, તમે ક્યારે ચાલતા રોડ પર સ્વિમિંગ પુલ જોયા છે? નથી જોયા ને? આવો રાજકોટ. રસ્તો જોઈને બોલશો કે સાહેબ આ રસ્તો છે કે પછી મોતનો કૂવો. રાજકોટ જિલ્લાના માર્ગો પરથી જો પસાર થાવ ને તો ગાડી લઈને નીકળશો તો ઘરે પહોંચતા સુધીમાં ગાડીના બમ્પર રસ્તામાં જ રહી જશે. 3-3 ફૂટ ઊંડા ખાડા. કેટલા 3-3 ફૂટ ઊંડા ખાડા તમારું સ્વાગત કરવા તૈયાર છે. અને ભાઈ નવાઈની વાત તો જુઓ, ન તો કોઈ બેરિકેડ છે અને રાત્રે જો નીકળો ને તો ના તો કોઈ સ્ટ્રીટ લાઇટ છે. જો અંધારામાં ભૂલે ચૂકે ખાડો ન દેખાયો ને તો સીધા જ હોસ્પિટલ ભેગા થઈ જશો, સમજી લેવાનું. રોજના અનેક લોકો અહીંથી જીવના જોખમે આવી જ રીતે નીકળે છે. ખેડૂતોએ 1 વર્ષ પહેલા ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને રજૂઆત કરી હતી. આખું વરહ વીતી ગયું પણ સાહેબ 1 વર્ષમાં માણસે બદલાઈ જાય પણ આ ખાડાની કિસ્મત નથી બદલાય ને નથી બદલાય અહીંના લોકોની કિસ્મત. ત્યારે સવાલ થાય કે શું નેતાઓ ખાલી ચૂંટણી વખતે જ દેખાય છે? તંત્રની આ ઘોર બેદરકારી ક્યાં જઈને અટકશે? ગાડીઓના બમ્પર તૂટે છે, લોકોના હાડકા તૂટે છે, પણ શું તંત્રની આ ઊંઘ ક્યારે તૂટશે? તંત્રને વિનંતી છે કે કોઈ મોટો અકસ્માત થાય ને તેની રાહ જોવાનું મૂકી દો અને આ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરાવો. નહીં તો એ દિવસ દૂર નથી કે અહીંથી કોઈ કરુણ સમાચાર સામે આવે.